નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગુણિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગાથા 4 પછીથી કળશ 11 સુધી સ્વાધ્યાય કર્યો છે. કળશ 11માં એ વાત આવી કે મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો આત્મા છે અને જ્ઞાન છે તે આત્માથી જુદું નથી. જે શુદ્ધ રત્નત્રય પરિણતિએ પરિણમેલો આત્મા છે તો એ આત્માથી જ્ઞાન જુદું નથી, દર્શન પણ એનાથી જુદું નથી અને શીલ એટલે ચારિત્ર પણ એનાથી જુદું નથી. અને આ વાત અરિહંત ભગવાને કહી છે. મોક્ષને પામનારાઓએ આ કહ્યું છે અને આ જાણીને આત્મસાત કરીને એવા ભાવે થનાર જીવ પછી ભવના ભ્રમણ કરતો નથી, એટલે એને પછી જન્મ મરણ હોતા નથી. આ વાત પછીથી હવે કુંકુંદાચાર્ય ભગવાનની 5મી ગાથામાં વ્યવહાર સમ્યક્ત્વના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. તો આજે આપણે 5મી ગાથાથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 4થી ગાથામાં નિશ્ચયની વાત આવી અને તે પછી 11મા કળશમાં પણ નિશ્ચયની વાત આવી. હવે વ્યવહાર સમ્યક્ત્વના સ્વરૂપને આચાર્ય ભગવાન 5મી ગાથામાં કહે છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 5. આપ્ત આગમ તત્વાના શ્રદ્ધાનાત ભવતી સમ્યક્ત્વમ વ્યપગતા શેષદોષ સકલ ગુણાત્મા ભવેદાત્. શ્લોકના અર્થમાં કહે છે કે આપ્ત આગમ તત્વાના એટલે આપ્ત આગમ અને તત્વોની શ્રદ્ધાનાત સમ્યક્ત્વમ ભવતી. આપ્ત આગમ અને તત્વોની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હોય છે. આપ્ત એટલે દેવ અને આગમ એટલે એવા જીનેશ્વર ભગવાનની વાણી, દેવની વાણી તે આગમ અને તત્વોની શ્રદ્ધાથી, આપ્ત આગમ અને તત્વોની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હોય છે. વ્યપગતા શેષ દોષ સકલ ગુણાત્મા આપ્ત ભવે. જેના અશેષ એટલે સમસ્ત, જેના સમસ્ત દોષો દૂર થયા છે એવો જે આ સકલ ગુણમય પુરુષ તે આપ્ત છે. આપ્તની અહીંયા પછી વ્યાખ્યા કરી છે. શું કહ્યું? આપ્ત આગમ અને તત્વોની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હોય છે. આ વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું.
અને જેના સમસ્ત દોષો દૂર થયા છે એવા સકળ ગુણમય તે આપ્ત છે, એવા આત્મા તે આપ્ત છે, અને એમની વાણી તે આગમ છે. ટીકામાં મુનિવર કહે છે કે આ વ્યવહાર સમ્યક્ત્વના સ્વરૂપનું કથન છે. આપ્ત એટલે શંકા રહિત. આપ્ત એટલે શંકા રહિત. શંકા એટલે શું? પણ એટલે કે શંકા એટલે સકળ મોહ રાગ દ્વેષ આદિ દોષો, એને શંકા કહ્યું છે. શંકા એટલે સકળ મોહ રાગ દ્વેષ આદિ દોષો એ શંકા. તો એવી શંકાથી રહિત તે આપ્ત. એનો અર્થ શું થયો કે આપ્ત એટલે સકળ મોહ રાગ દ્વેષ આદિ દોષોથી રહિત છે તે આપ્ત છે. એમ કહ્યું ને, આપ્ત એટલે શંકા રહિત. અને પછી શંકાની વ્યાખ્યા કરતા એમ કહ્યું કે શંકા એટલે સકળ મોહ રાગ દ્વેષ આદિ દોષોથી શંકા. તો હવે શંકા રહિત કહ્યું એનો અર્થ શું થયો કે સકળ મોહ રાગ દ્વેષ આદિ દોષોથી રહિત છે તે આપ્ત છે. અને આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચન રચના. વચન રચના કહો કે વાણી કહો. ક્યાંથી ઉદ્ભવી છે? તો કે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી. અને એ કેવી છે? તો કે છે કે સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વાણી, વચન રચના. સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ. જેમ છે તેમ વસ્તુનો વિસ્તાર કરે અને એમ જ સ્થાપે, એટલે કે જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને દર્શાવે. સમસ્ત વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સ્થાપે એટલે દર્શાવે એવી આ ચતુર વચન રચના એ વાણી કે જે આપતના મુખારવિંદમાંથી નીકળેલી છે તેને આગમ કહીએ છીએ. એટલે બે વ્યાખ્યા થઈ, આપતની વ્યાખ્યા થઈ અને આગમની વ્યાખ્યા થઈ. આપને આપણે શું કહીએ? જે સકળ મોહ રાગ દ્વેષ આદિથી એવા દોષોથી રહિત થયા છે એમને આપણે શું કહીએ? એ જ છે. એ કોણ છે? એ હરિહંસ ભગવાન છે, જે એવા દોષોથી રહિત થયા છે. અને એવા આપની વાણી એ આગમ છે. હવે ત્રીજી વ્યાખ્યા તત્વો વિશે કહે છે. બેની વ્યાખ્યા કરી અને ત્રીજી વાત તત્વોની કરે. જેમ કે એમ કહ્યું ને મૂળ ગાથામાં કે આપ્ત આગમ અને તત્વોની શ્રદ્ધા એ સમ્યક્ત્વ છે. તો તત્વો શું એની અહીંયા વાત કરે છે કે તત્વો બહિર્તત્વ અને અંતઃતત્વ રૂપ પરમાત્મ તત્વ, બહિર્તત્વ અને અંતઃતત્વ રૂપ પરમાત્મ તત્વ એવા બે ભેદવાળા છે. એક તો બહિર્તત્વ છે અને બીજું અંતઃતત્વ રૂપ પરમાત્મ તત્વ છે. તો એવા બે ભેદવાળા તત્વો છે. બધા તત્વોની વાત અહીંયા તો સમાવી છે. હવે આ જ વસ્તુને બહિર્તત્વ અને અંતઃતત્વ રૂપ પરમાત્મ તત્વ એમ કહીએ, અથવા તો એમ પણ કહી શકાય એને કે જીવ અજીવ આશ્રવ સંવર નેજરા બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે 7 પ્રકારના છે. એ તત્વો 7 પ્રકારના છે અને એમાં 9 પણ કહી શકીએ. એમાં પુણ્ય અને પાપ તત્વને જુદા પાડવામાં આવે આશ્રવથી, એ 9 તત્વ થાય.
એટલે તેમનું એટલે આપ્તનું, આગમનું અને તત્વનું સમ્યક શ્રદ્ધાંતે વ્યવહાર સંકિત છે, વ્યવહાર સમ્યક્ત્વ છે. આ વ્યવહાર સમ્યક્ત્વની વાત કરી. હવે આ વ્યવહાર સમ્યક્ત્વ વિશે આપણે વિશેષ વિસ્તાર ન કરતા પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એને જ આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાના નંબર 62 ગાથા 5 ટીકા ઉપરનું પ્રવચન. આ વ્યવહાર સમ્યક્ત્વના સ્વરૂપનું કથન છે. જેને નિશ્ચય સમ્યક દર્શન અર્થાંત સ્વભાવના દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા હોય તેને આવું વ્યવહાર સંકિત હોય છે. એ વાત અહીંયા સિદ્ધ કરવી છે. એ વાતને અહીંયા સિદ્ધ કરી છે. જેને નિશ્ચય સમ્યક્ત્વ છે તેને વ્યવહાર સમ્યક્ત્વ છે. અને એ કેવું વ્યવહાર સમ્યક્ત્વ છે એ અહીંયા દર્શાવ્યું છે. એ વ્યવહાર સંકિતનું ગાથામાં સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તો શું કહે છે એમાં? તો કહે છે કે આપ એટલે શંકા રહી, અને શંકા એટલે સકળ મોહ રાગ દ્વેષ આદિ દોષો. ગુરુદેવ કહે છે કે જુઓ, પોતાના હિતને માટે માનવા લાયક દેવ અર્થાત આપ્ત એટલે કે પરમેશ્વર દિનેશ્વર ભગવાન કે જે શંકા રહિત હોય છે, જેમને કોઈ પ્રકારની શંકા હોતી નથી, એમને સકળ મોહ રાગ દ્વેષ આદિનો ક્ષય થયો છે, નાશ થયો છે, અભાવ થયો છે. એટલે એવા આપ્ત એને માટે ગુરુદેવે એક વિશેષણ મૂક્યું છે કે પોતાના હિતને માટે માનવા લાયક એવા દેવ તે આપ્ત છે. દેવ જે છે એના સ્વરૂપની આપણે વાત કરીએ, પણ સાથે એ વાત તો અંદરમાં એવો ભાવ તો હોવો જ જોઈએ કે પોતાના હિતને માટે આ દેવને માનવા. દેવને આપણે કેમ માનીએ છીએ કે પોતાના હિતને અર્થે, કેમ કે એમનો ઉપકાર છે આપણી ઉપર, એમની કરુણાનો કોઈ પાર નથી. આપણે પણ એમના જેવા થઈએ એ માટે એમને કરુણા કરી અને ઘણો જ્ઞાન પ્રકાશ કર્યો છે. એટલું જ નહીં, પણ પોતે જે માર્ગે ચાલ્યા છે એ માર્ગને સ્પષ્ટ ખુલ્લો કરી દીધો છે. એટલે એવા દેવ, એવા આપ્ત પ્રત્યે આપણને એવો અહોભાવ હોય જ કે એ તો મારા પરમ હિતકારી છે. પોતાના હિતને માટે આપણે એમને માનીએ છીએ. એમને શા માટે માનીએ છીએ? એવા આત્માને શા માટે માનીએ છીએ? પરમાત્માને શા માટે માનીએ છીએ? આપણા હિતને માટે માનીએ. ગુરુદેવે જો શરૂઆત જ કેવી સુંદર કરી છે કે પોતાના હિતને માટે માનવા લાયક દેવ અર્થાત આપ્ત એટલે કે પરમેશ્વર દિનેશ્વર ભગવાન જે શંકા રહિત છે. અને શંકા એટલે સકળ મોહ રાગ દ્વેષ આદિ દોષો, તો એનાથી એ રહિત છે. ભગવાન આપને શંકા હોતી નથી. શંકા એટલે આ મિથ્યાત્વ રાગ દ્વેષ બધા દોષો, એને અહીં શંકા કહેવામાં આવી છે. એ રાગ દ્વેષ મોહ આદિ સઘળા દોષો જેનામાં નથી એવા સકળ ગુણમય પુરુષ તે ભગવાન આપ્ત છે. તે પરમેશ્વર છે, તે પરમાત્મા છે, તે આપ્ત છે. તે આપ્ત પુરુષ છે. કૃપાળુદેવે આપ્ત પુરુષ શબ્દ વાપર્યો છે, ઘણી વખત વાપર્યો છે. તો આ આપ્તની વ્યાખ્યા કરી. આ પ્રમાણે આપ્ત અર્થાત દેવ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર કેવા હોય તેની વ્યાખ્યા કરી. હવે આગમ એટલે શાસ્ત્ર કોને કહીએ તે કહે છે. ટીકામાં કહ્યું કે આગમ એટલે આપના મુખારવિંદમાંથી નીકળેલી સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર્વચન રચના. ગુરુદેવ સમજાવે છે કે આપ્ત નામ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જે સકળ દોષ રહિત થયા છે એવા એ આપ્ત એ દેવ, એવા એ દેવ
અને એ આપના મુખારવિંદમાંથી, મુખારવિંદ એટલે મુખ રૂપી અરવિંદ, રૂપી કમળ માંથી નીકળેલી જે વાણી તે આગમ છે. અહીંયા લખવામાં ભાષા શું કરી છે કે મુખારવિંદમાંથી નીકળેલી એટલે મુખમાંથી જે ઉત્પન્ન થઈ છે. પણ આવા દિનેશ્વર ભગવાન, હરિહંસ ભગવાનને મુખથી વાણી હોતી નથી. હોઠ હલે અને વાણી નીકળે એવું એમને હોતું નથી. એ વાણી એમના મુખમાંથી નીકળતી નથી, પણ એ તો ભાષામાં એમ બોલાય કે એમના મુખારવિંદમાંથી નીકળેલી, એમ વ્યવહારથી બોલવામાં આવે કે લખવામાં આવે, પણ વાસ્તવમાં એ વાણી એમના મુખમાંથી નીકળતી નથી. એ વાણી તો ઓમકાર ધ્વનિ છે અને એ તો પ્રભુના શરીરમાંથી એ નીકળે છે. પ્રભુના એ શરીરમાંથી નીકળે છે. પ્રભુના મુખમાંથી નીકળતી નથી. હોઠ હલતા પણ નથી. હોઠ દ્વારા એ વાણી નીકળતી નથી. હોઠ તો બંધ હોય છે. પ્રભુ તો પોતાના સ્વરૂપને વિશે વિરાજી ગયા છે અને શરીરમાં આમ જોવા જઈએ તો કાંઈ થતું નથી, કંઈ હલનચલન પણ થતું નથી ને પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. શરીર પણ સ્થિર છે અને છતાંય આવી ઓમકાર ધ્વનિ શરીરમાંથી નીકળે છે. વાણી છે, ઓમકાર ધ્વનિ છે તે વાણી છે. એ આપના મુખારવિંદમાંથી નીકળેલી એમ અહીંયા કહ્યું છે, પણ આપણે એમાં સમજવાનું એ છે કે તો પ્રભુના શરીરમાંથી નીકળે છે. શરીર પૂતગળ છે અને આ વાણી પણ પૂતગળ છે. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે પ્રભુને કેવળ જ્ઞાન થયું છે, પ્રભુ સર્વજ્ઞ થયા છે, તો પછી આવી ઓમકાર ધ્વનિ જે શરીર સાથે પ્રભુ રહ્યા છે એ શરીરમાંથી પ્રભુની ઈચ્છા વિના જ એ નીકળે છે. પ્રભુને કાંઈ ઈચ્છા થતી નથી કે હવે મને ઓમકાર ધ્વનિ નીકળે, હું ઓમ બોલું. આવો કોઈ પ્રભુને વિકલ્પ હોતો નથી. પ્રભુને હવે કોઈ વિકલ્પ નથી હોતો કે સામે બેઠેલાને હું જ્ઞાન આપું. આવો કોઈ હવે વિકલ્પ હોતો નથી. કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ વિકલ્પ હોતા નથી અને કેવળ જ્ઞાન થયા પછીથી કોઈની સાથે સંવાદ પણ હોતા નથી. કોઈને સંબોધીને કાંઈ કહે એમ પણ હોતું નથી. છતાંય પ્રભુની કરુણા તો વરસી રહી છે. પ્રભુ દ્વારા જ્ઞાન પ્રભાવના તો સતત થઈ રહી છે. સર્વોત્તમ જ્ઞાન પ્રભાવના પ્રભુ દ્વારા થઈ રહી છે. તે આ પ્રમાણે થઈ રહી છે. ઓમકાર ધ્વનિ એ શરીરમાંથી છૂટી રહી છે. દિવસમાં 3 વખત નીકળે છે. કેવી છે તે વાણી? તો કહે છે કે સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ છે. સમસ્ત વસ્તુ જગતના બધા જ પદાર્થો એ જેમ છે તેમ દર્શાવવામાં એ વાણી સમર્થ છે. જગતમાં વસ્તુનો જે સ્વભાવ છે તેને એટલે કે અનંત આત્માઓ, અનંતા અનંત પૂતગળો વગેરે 6 દ્રવ્યો છે, તો તે પ્રત્યેકને એ રીતે જોઈએ તો અનંત અનંત વસ્તુઓ થઈ અને એ પ્રત્યેકના પાછા એમના ગુણ, પર્યાયો, એ બધો એનો વિસ્તાર, તો તેનું સ્થાપન કરવામાં સમર્થ છે. આ ચીજ આવી છે એમ યથાતથ્ય સ્થાપન કરવામાં ભગવાનની વાણી સમર્થ છે. ઓમકાર ધ્વનિ સમર્થ છે. ભગવાનની વાણી આવી કોઈ અલૌકિક ચતુર વચન રચના હોય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ અદ્ભુત છે. તે વસ્તુના સ્વરૂપને યથાતથ્ય નિશ્ચિત કરનારી, પરમ હિતકારી અને સાતિશય એટલે અતિશય સહિત એવી અલૌકિક હોય છે. અદ્ભુત અલૌકિક હોય છે. ભગવાનની દિવ્ય ધ્વનિની શી વાત! જેના
પરમ ભાગ્ય હોય તેના કાને એ વાણી પડે. જેના પરમ ભાગ્ય હોય તેના કાને એવી વાણી પડે. અરે રે પંચમ કાળને વિશે હવે પ્રભુના વિરહ પડ્યા. છેલ્લા તીર્થંકર 24મા તીર્થંકર પરમ ભટ્ટારક વર્ધમાન મહાવીર સ્વામી પછી હવે આ પંચમ કાળને વિશે અહીં ભરત ક્ષેત્રને વિશે પ્રભુ થવાના નથી. એટલે પ્રભુના વિરહ છે અને આવા વિરહ પડ્યા છે ત્યારે એમની વાણીમાંથી જે ઉદ્ભવ્યા છે એવા આ આગમો અને એવા આગમોમાંથી જેમણે આચાર્યોએ જે રચના કરી છે એવા આ શાસ્ત્રો એ આપણે માટે શરણ છે. જે આપણે માટે શરણ છે, મોટું શરણ છે. એના આશ્રય આપણે પ્રભુની વાણીને પ્રાપ્ત કરીએ છીએ. એ શાસ્ત્ર દ્વારા આપણે પ્રભુની વાણીને પ્રાપ્ત કરીએ છીએ. કેમ કે વર્તમાનમાં હવે પ્રભુ તો રહ્યા નહીં, ગણધર પણ નહીં. એટલે એ જ આપણો એકમાત્ર આશ્રય છે. સાક્ષાત પ્રભુ પણ નથી, પણ પ્રભુની વાણી રહી ગઈ છે. પરંપરાએ એ વાણી આપણા સુધી પહોંચી છે. એ આપણું મોટું સદભાગ્ય છે. અહીંયા કહે છે કે આવી આ વાણી, આવી આ ઓમકાર ધ્વનિ તે આગમ છે. કેમ કે એ ધ્વનિમાંથી ગણધર ભગવાન આગમોની રચના કરે છે. એટલે એ જ આગમ છે. અહીંયા કહે છે કે ઈશ્વર કહો કે પરમેશ્વર કહો એક જ છે. સ્વરૂપથી તો જીવ પરમેશ્વર સ્વરૂપ જ છે. દરેક જીવ સ્વરૂપથી, શક્તિ અપેક્ષાએ તો એ સર્વજ્ઞ સ્વભાવી છે, પરમેશ્વર સ્વરૂપ જ છે, જીન સ્વરૂપ જ છે. પણ જેને તે પરમેશ્વરતા પર્યાયમાં એટલે અવસ્થામાં પ્રગટ થઈ છે તેમની અહીંયા તો વાત કરી છે. અને એવા જે પરમેશ્વર થયા છે તેમની જે દિવ્ય ધ્વનિ છે તે દિવ્ય ધ્વનિ પ્રધાન વચનો છે. તે સાતિશય ચતુર વચન રચના છે અને તેને આગમ કહેવામાં આવે છે. આ આગમની ભગવાનના મુખકમળમાંથી નીકળેલી વાણીની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. એટલે આવી આગમની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. આપ્તની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. અહીંયા ગુરુદેવે એક સરસ વાત મૂકી છે કે આ વાત તો બરાબર, જેને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ એ આપ્ત અને આપ્તની વાણી આગમ. પણ એ અર્હંત પરમાત્મા કોણ છે? એ આપ્ત કોણ છે? તેમની વાણી ક્યાં છે? એ નક્કી કરવું પડશે કે નહીં? કોઈ ગમે તેને આપ્ત માની લે, ગમે તેને દેવ માની લે, તું ગુરુને તું દેવને એ બધાને જે માને છે એને તો કાંઈ આ ભાન છે જ નહીં કે કોણ આપ્ત છે, કોને આપ્ત કહેવાય. એટલે એ પણ નક્કી કરવું પડશે ને. એટલા માટે જ મૂળ વ્યાખ્યામાં જ વાત તો કરી દીધી કે સકળ દોષ રહિત થયા છે એ આપ્ત છે. પણ એ તરફ અહીંયા ગુરુદેવ આપણું ધ્યાન દીધું છે. કહે છે કે કોઈએ ભગવાનના નામે પોતાની કલ્પનાથી કલ્પિત શાસ્ત્રો રચ્યા હોય તો તે કાંઈ ભગવાનની વાણી નથી. તેથી અહીં કહે છે કે સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ, અર્થાત વસ્તુ અને વસ્તુ વ્યવસ્થા આમ જ છે એમ યથાર્થ કહેવામાં સમર્થ એવી જે ચતુર વચન રચના છે તે ભગવાનની આપ્તની વાણી છે. અને એ આપ્ત કોણ છે? આપ્ત કોણ છે? તો કે જે સકળ દોષથી રહિત થયા છે એ આપ્ત છે. એટલે આપ્ત માટે પણ વાત બરાબર કરી. અને પછી કોઈ એ આપ્તના નામે પોતાની વાત પોતાની કલ્પનાથી કરી હોય અને એ જે કાંઈ લખ્યું હોય એને એ શાસ્ત્ર માનતા હોય તો એને માટે અહીંયા સ્પષ્ટતા કરી કે એ આપ્તવાણી બનતી નથી. આપ્તવાણી કોને કહેવાય? આપ્તવાણી તો એવી હોય કે જે જગતના બધા જ પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાય અને કહેવામાં સમર્થ હોય.
સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ, અર્થાત વસ્તુ વ્યવસ્થા આમ જ છે એમ યથાર્થ કહેવામાં જે સમર્થ છે એવી એ ચતુર વચન રચના છે તે આપ્તવાણી છે, એ ભગવાનની વાણી છે. આ રીતે આપ્ત અને આપ્તવાણી બરાબર સમજવા પડશે, એને બરાબર ઓળખવા પડશે. નહીતર જીવ અનાદિનો રખડે છે અને એ રખડપટ્ટીમાં જ રહી જશે. ગમે તેને આપ્તવાણી માની અને એનો આશ્રય કરવા જશે તો મિથ્યાત્વ જશે નહીં, અને મિથ્યાત્વને કારણે એના ભવના ભ્રમણ થશે. અહીંયા 64મા પાના ઉપર કહે છે કે બે વાત થઈ. એક તો આપ્ત અર્થાત સર્વજ્ઞ પરમાત્મા, અને બીજું આપ્તની વાણી અર્થાત આગમ. હવે તત્વોની વાત કહે છે. તત્વો શું છે? તો કે તત્વ બે પ્રકારના છે. તત્વ બે પ્રકારના છે એટલે કે તત્વ કહેતા એમાં બે ભેદ પડે છે. એક બહિર તત્વ અને બીજા અંતર તત્વરૂપ પરમાત્મ તત્વ. એવા બે ભેદવાળા તત્વો છે. તત્વો બે ભેદવાળા છે. અથવા બીજી રીતે કહીએ તો જીવ અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે 7 પ્રકારના છે. અહીંયા કહે છે કે આપ્તનું, આગમનું અને તત્વનું સમ્યક પ્રધાન તે વ્યવહાર સમ્યક્ત છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે પોતાનું ચિદાનંદમય પરમાત્મ સ્વરૂપ એ અંતતત્વ છે. પોતાનું જ્ઞાન અને આનંદમય એટલે ચિદાનંદમય પરમાત્મ સ્વરૂપ એ અંતતત્વ છે. પોતાનું શુદ્ધ ચેતના સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ તે અંતતત્વ છે. અને સાથેના અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ તથા જો પુણ્ય ને પાપને પણ સાથે લઈએ તો 9 થાય. તેથી એ 9 એટલે કે 9માં આ આત્મા સિવાયના જે 8 વર્ણવામાં આવ્યા ને, અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ, પુણ્ય તથા પાપ, એ બધા બહિર તત્વ છે. આ જીવ તે અંતતત્વ કયો. જીવ એટલે કે ચેતન સ્વરૂપ ભગવાન આત્મા તે અંતતત્વ, ચિદાનંદમય પરમાત્મા સ્વરૂપ એ અંતતત્વ. અને એ સિવાયના બાકીના આ 8 અથવા તો 6 પુણ્ય પાપને સાથે લઈએ તો 8, એ 8 છે તે બહિર તત્વ છે. તો આ બંનેની શ્રદ્ધા, અંતતત્વ અને બહિર તત્વ, એ બંનેની શ્રદ્ધા તે વ્યવહાર સંચિત છે. બે આવ્યા ને, એમાં બે આવ્યા ને, એ વ્યવહાર સમ્યક છે. એકલા પરમાત્મ સ્વરૂપ નિજ અંતતત્વનો અનુભવ અને તેની શ્રદ્ધા એ લઈએ તો એ નિશ્ચય સંચિત છે. પણ અહીંયા તો બંને આવ્યા. 9 તત્વો કયા? તો જીવ પણ આવ્યો કે જે પરમાત્મા સ્વરૂપ છે, તે શુદ્ધ છે, એ અંતતત્વ એ પણ આવ્યું. અને બાકીના જે 8 આવ્યા એ બહિર તત્વ છે. એટલે એ બંનેની શ્રદ્ધા, અંતતત્વ અને બહિર તત્વ બંનેની જે શ્રદ્ધા, તેને વ્યવહાર સંચિત કર્યું છે. પણ અહીંયા ગુરુદેવ પાછું યાદ કરાવે છે કે ભાઈ, એકલા પરમાત્મ સ્વરૂપ નિજ અંતતત્વનો અનુભવ અને તેની શ્રદ્ધા તે નિશ્ચય સંચિત છે. પણ અંતતત્વની સાથે ભેગી 7 પર્યાયની શ્રદ્ધાને અથવા આપ્તની શ્રદ્ધા, આગમની શ્રદ્ધા અને આ 2 અંતતત્વ અને બહિર્તત્વ, તેની શ્રદ્ધાને વ્યવહાર સંચિત કહે છે. ભગવાન આત્મા જે નિશ્ચય વસ્તુ છે તેની અંતતત્વરૂપ નિજ પરમાત્માની જેને અંતરમાં જ્ઞાન ભાન થઈ અને અનુભવમાં પ્રતીતિ થઈ છે, એવા જીવને વ્યવહાર સંચિતમાં
આવા તત્વ સંબંધી અને દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા હોય છે એમ અહીંયા સિદ્ધ કરે છે. જેને નિશ્ચય સંકિત છે તેને આવું વ્યવહાર સંકિત હોય છે. જેને પોતાના શુદ્ધ પરમાત્મા સ્વરૂપનો અનુભવ થયો છે અને એને એનું જ્ઞાન અને શ્રદ્ધાન છે અને એ એવા જ્ઞાન શ્રદ્ધાને પરિણમ્યો છે એ નિશ્ચય સંકિત છે. નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. અને જેને એવા નિશ્ચય સંકિત છે એને આવું વ્યવહાર સંકિત હોય છે કે જેમાં તેને આપ્તની શ્રદ્ધા છે, આગમની શ્રદ્ધા છે અને અંતતત્વ તેમજ બહિર્તત્વની શ્રદ્ધા છે. એ વાત અહીંયા સમજાવી છે. ચૈતન્ય મૂર્તિ નિજ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિની સાથે પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન સ્વભાવી છે એવો ચૈતન્ય મૂર્તિ એવા પોતાના આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ, વિકલ્પ વિના સ્વરૂપની સન્મુખ થઈને ત્યાં એકાગ્રતા કરતા પોતાના જ્ઞાન દર્શનને સ્વસન્મુખ કર્યા છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જે પ્રતીતિ થાય છે એ પ્રતીતિ એ નિશ્ચય સંકિત છે. અને એવું જેને થયું છે તેને સાથે આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વ્યવહાર વિકલ્પ હોય છે. ક્યારે વિકલ્પ હોય છે કે એવી જેને શ્રદ્ધા થઈ છે પછીથી નિર્વિકલ્પ દશામાં એવો વિકલ્પ હોય છે એમ કહેવાનો આશય નથી, પણ એવી જેની એ દશા અવસ્થા થઈ છે અને પછી એને પ્રતીતમાં પોતાનું સ્વરૂપ રહે છે એને આ જ પ્રકારે વિકલ્પ હોય છે. એને શુદ્ધ ભાવ હોય છે, કેમ કે શુદ્ધ ભાવમાં તો એક થોડી ક્ષણ પૂરતો હોય છે, પણ પછી શુદ્ધ ભાવ હોય છે અને એના વિકલ્પો આ પ્રમાણે જ હોય છે. કેવા વિકલ્પ છે તો કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય એને, અંતતત્વ અને બહિર્તત્વ એની પણ જેમ છે તેમ શ્રદ્ધા એને હોય છે અને આગમની પણ શ્રદ્ધા એને હોય છે. એ વાતનો અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો છે. કે છે કે તત્વોની ભેદરૂપ સમ્યક શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક્ત છે. તત્વોની ભેદરૂપ પણ સાચી, જેમ છે તેમ, જેવા છે તત્વો તેવી શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક્ત છે. પણ તત્વો કેવા છે અને કેટલા છે તો કહે છે કે અંતતત્વરૂપ પોતે, અંતતત્વરૂપ પરમાત્મા સ્વરૂપ પોતે અને બહિર્તત્વરૂપ બાકીના 6 તત્વો, એને એ બે ભેદવાળા છે. અને આ તત્વોની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક્ત્વ કહે છે. અથવા આગળ એમ પણ કહ્યું છે કે આ બે અંતતત્વ અને બહિર્તત્વની શ્રદ્ધા અથવા તો જીવ અજીવ આદિ 7 તત્વની શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક્ત્વ છે. બંનેનો અર્થ એક જ થાય છે, કેમ કે આ 9 તત્વ કહીએ કે 7 તત્વ કહીએ એમાં જીવ સિવાયના બાકીના છે એ તો બહિર્તત્વ છે, અજીવ અને એ સિવાય બાકી તો બધી પર્યાય છે, એટલે એ બધું તો બહિર્તત્વ છે. એટલે અહીંયા અંતતત્વ અને બહિર્તત્વ એમ કહીએ અથવા તો આ 9 તત્વની શ્રદ્ધા કે 7 તત્વની શ્રદ્ધા કહીએ તો બંનેનો અર્થ એક જ થાય છે, કેમ અહીંયા સમજાવવું છે. અને એ શ્રદ્ધા વ્યવહાર સમ્યક્ત છે. પુણ્ય પાપ એ આશ્રવમાં ગર્ભિતપણે આવી જાય છે અને એને જુદા પાડીએ તો 9 તત્વો થાય છે. આ વાત કરી એટલે કોઈએ એક અહીંયા પ્રશ્ન પૂછ્યો કે અહીંયા આ 7 તત્વોમાં જીવ કયો લેવો? 7 તત્વોમાં જીવ કયો લેવો? ગુરુદેવ કહે છે કે એક સમયની પર્યાય વાળો લેવો, કેમ કે એ બધા ભેદ છે ને. બીજી રીતે કહીએ તો જીવ એટલે આખો આત્મા, જીવ તત્વ લેવો.
એ બધા એક સમયની પર્યાયવાળો જીવ અને અજીવ આદિ બધા તત્વો 7 પ્રકારના છે અને તેમની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. અહીંયા તો વ્યવહાર સંકિતની વાત ચાલે છે ને, અહીંયા નિશ્ચય સમ્યક્તની વાત નથી, અહીંયા વ્યવહાર સંકિતની વાત ચાલે છે. આ 7 તત્વોની શ્રદ્ધા અથવા તો 9 તત્વની શ્રદ્ધા એને વ્યવહાર સંકિત કર્યું. એટલે અહીંયા કયો જીવ લેવો તો એ સ્પષ્ટ કર્યું કે એક સમયની પર્યાયવાળો લેવો. અને બીજી રીતે કહીએ તો જીવ એટલે આખો આત્મા જીવ દ્રવ્ય લેવો. 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય એમ જીવ દ્રવ્ય લેવું. 6 દ્રવ્ય કહીએ ને એ એમાં જીવ દ્રવ્ય એમ લેવું. કેમ કે પછી અજીવ તો છે જ એટલે બીજા 5 પણ આવી જાય છે એટલે 6 દ્રવ્ય તો થયા જ ને, બાકી બધી પર્યાયો છે. હવે આગળ એક પ્રશ્ન કર્યો છે કે આ વાત તો અંતઃતત્વ અને બહિતત્વ એ બે કયા, તો એ વાત તો બરાબર સમજાય અને આ વિસ્તાર આ રીતે 9 તત્વનો કર્યો એ પણ સમજાયું. પણ પ્રશ્ન એ છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં 9 તત્વની શ્રદ્ધાને નિશ્ચય સંકિત કહ્યું છે, તો એ કઈ રીતે કહ્યું છે, એટલે કે કઈ અપેક્ષા છે એમાં, શું કઈ રીતે વાત કરવામાં આવી છે? ગુરુદેવ કહે છે કે હા, ત્યાં તો તત્વોમાં એક રૂપ અભેદની અભેદ રૂપ શ્રદ્ધાની વાત છે. ત્યાં તો તત્વોમાં એક રૂપ અભેદ એટલે અંતઃતત્વ, એક રૂપ અભેદ એટલે અંતઃતત્વ, એના ભેદ ન પડે એવું એ અંતઃતત્વ. તો એ અભેદની અભેદ રૂપ શ્રદ્ધા, એમાં ભેદ પાડીને શ્રદ્ધા ના કરવી, ભેદની એવી શ્રદ્ધા એની ત્યાં વાત એ અપેક્ષાથી કરવામાં આવી છે. અહીંયા એ વાત નથી. અહીંયા તો આપણે વ્યવહાર સંકિતની વાત કરી રહ્યા છીએ. અહીં તો તત્વોની ભેદરૂપ શ્રદ્ધાની વાત ચાલે છે. તત્વોની ભેદરૂપ શ્રદ્ધાની વાત છે અને એવી ભેદરૂપ શ્રદ્ધાને અહીં વ્યવહાર સંકિત કહ્યું છે. આચાર્ય ભગવાને બહુ મોટી વાત કરી છે, ઘણી ઊંચી વાત કરી છે. પંડિતજીએ જે વાત કરી છે એ એક અપેક્ષાથી વાત કરી છે, પણ કુંકુંદાચાર્ય ભગવાનની વાત જે છે અદભુત વાત છે અને એનો વિસ્તાર મુનિવરે જે કર્યો છે એ પણ એવો જ કર્યો છે કે બરાબર ગળે ઉતરી જાય, એ બરાબર પકડાઈ જાય એવી બધી અહીંયા તો વાત કરી છે, બહુ સ્પષ્ટ કરી છે. ચોથી ગાથાની અંદર નિશ્ચય સંકિતની વાત કરી, ત્રીજી ગાથામાં પણ એ બધી વાત કરી અને પછી 10મા કળશમાં અને 11મા કળશમાં બધી વાત કરી અને પછીથી હવે આ જે આખી વ્યવહાર સંકિતની વાત કરી છે એ બધી ભેદ રૂપે જ વાત કરી છે. એ ભેદ દ્વારા અભેદને સમજાવવું છે એટલા માટે એ ભેદરૂપ વાત કરી છે, કેમ કે વિસ્તાર કરીને સમજાવવું છે ને. એટલે અહીંયા જે વાત કરી છે વ્યવહાર સંકિતની વાત કરવા પાછળનું પ્રયોજન તો એ જ છે કે મૂળ તો અભેદને જ સમજાવો છે, પણ અત્યારે તો એ વ્યવહાર સમ્યક્તની વાત છે. અત્યારે એવા વ્યવહાર સમ્યક્તની વાત છે. નિશ્ચય સંકિતની વાત તો પહેલા આવી ગઈ અને એ નિશ્ચય સંકિતની વાત જે રીતે આપણે સમજ્યા છીએ, ગુરુદેવ પાસેથી જે રીતે સમજ્યા છીએ, અત્યારે ભગવાનના ભાવને મુનિવરે ખુલ્લા કર્યા અને એને ગુરુદેવે જે રીતે આપણને સમજાવ્યા છે એ વાત અદભુત છે. એટલે એવી વાત જ્યારે પકડાઈ ગઈ હોય, એટલી બધી સરસ રીતે વાત પકડાઈ ગઈ હોય, જ્ઞાનની વ્યાખ્યા જે ગુરુદેવે કરી અહીંયા નિયમસારની અંદર જે સમજાવ્યું જે રીતે જ્ઞાન, એ વાત બહુ અદભુત વાત છે. પહેલા ક્યારેય ના આવી હોય એવી રીતે એ વાત ગુરુદેવે સમજાવી. જ્ઞાનની વ્યાખ્યા આપણે તો વાંચતા હતા અને સમજતા હતા અહીંયા નિયમસારમાંથી, પણ એને જે રીતે ગુરુદેવે મૂકી, સમ્યક જ્ઞાન કોને કેવું, નિશ્ચયથી સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાને કોને કેવું, તો એ આત્માથી જુદું નથી એમ કરી અને જે વાત હતી એને જે રીતે સમજાવી કે ભાઈ તું જ્યારે તારા સ્વરૂપે થાય છે અને તને તારા સ્વરૂપનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન રૂપે તું જ પરિણમી ગયો છે, એ જ્ઞાન જ તું છો અને એમ પરિણામ થયા એટલે એ નિર્મળ પરિણામ જ થયા. તું તારા સ્વરૂપને જાણવા વાળો થયો એ જ સમ્યક જ્ઞાન છે. આ વાત જે રીતે સમજાવી છે એવી વાત કોઈએ ક્યાંય સમજાવી નથી. એટલે ઘણી વખત એમ થાય છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં
પંડિતજીએ ભલે જે વાત કરી છે એ બધી બરાબર છે, તર્ક દ્વારા કેટલી બધી વાતો સમજાવી છે, બધું બરાબર છે. એમાં ખાસ કરીને રહેસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ઘણી સરસ વાત કરી છે. પણ અમારા અંતરમાં તો આ જે ગુરુદેવે વાત કરી છે એ સહેલાઈથી તરત જ બેસી જાય છે અને એ વાતનો સ્વીકાર ખૂબ સહેલાઈથી થાય છે. એકદમ વાત બરાબર બેસી જાય છે. વાહ, આ જ રીતે હોય. સમ્યક જ્ઞાન આમ જ હોય, સમ્યક શ્રદ્ધા આમ જ હોય. પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એ જ પછી નિર્મળ પર્યાય તો થઈ જ ગઈ. એ રીતે પોતે પરિણમી ગયો. પછી એ ક્યાં જુદું છે? એ જુદું રહેતું જ નથી. આ વાત અદભુત વાત છે. આપણે પહેલાના સ્વાધ્યાયમાં આ વાત લીધી છે. એટલે એ વાત એટલી સરળતાપૂર્વક અને ભાવપૂર્વક જે બેસી ગઈ છે એમાં પછી હવે આ મોક્ષ માર્ગ પ્રકાશકની વાતને વચ્ચે ન લાવીએ તો વાંધો નહીં આવે. કેમ કે અત્યારે ઘણી ઊંચી વાત ચાલી રહી છે અને એ ભાવ જે છે એ ભાવ દ્વારા ગુરુદેવ આપણને સમ્યક દર્શન કરાવે એવી અદભુત વાતો અંદરમાંથી ગુરુદેવને નીકળી રહી છે. એનો લાભ આપણને મળી રહ્યો છે. આપણા તો એવા ભાગ્ય કે આવી વાતનો આપણને લાભ મળી રહ્યો છે. એટલે આવા પ્રશ્નો ઠીક છે, કેટલાક સમાધાન મેળવવા માટે બરાબર છે, સારી વાત છે. પ્રશ્નો થાય એનો ઉત્તર મેળવીએ એટલે આપણને સ્પષ્ટતા થાય, વધુ સ્પષ્ટતા થાય. પણ ક્યારેક એવું થાય છે કે આ સ્પષ્ટતા કરાયા વગર આપણે જે ભાવમાં હતા એ ભાવને જ આપણે પકડી રાખ્યો હોત તો વધારે સારું. તત્વજ્ઞાનની વાતમાં એવું છે કે તમે આ તત્વ દ્રવ્યાનુયોગનો આવો અદભુત અભ્યાસ કરો, સમયસાર અને નિયમસારનો અભ્યાસ કરો અને પછી ત્યાર પછીથી તમે મોક્ષ માર્ગ પ્રકાશક વાંચો અને ત્યાં બેસાડવા જશો તો બધા એ વાતને બરાબર એમ બેસાડી નહીં શકે. ગુરુદેવે જે વાત સમજાવી છે, મુકુંદાચાર્ય ભગવાનની વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને અને પદ્મકવિમલધારી દેવે સમજાવી હોય અને એનો વિસ્તાર જે ગુરુદેવે કર્યો હોય એ વાતમાં તમને જે ભાવ આવ્યો હોય પછી એ ભાવને પકડી રાખો અને પછી કોઈકે કહ્યું માટે ફરી પાછા એ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી એને લઈ અને તમે પાછો એનો સમન્વય કરવા બેસશો તો કદાચ તમને મુશ્કેલી પડશે અને તમને જે અત્યારે ભાવ અંદરમાં ઉદ્ભવ્યા છે ને એ ચાલ્યા જશે. એટલે જે મનોવૃત્તિ હોય છે કેટલાક લોકોની કે હું રહી ગયો, આય કરી લઉં, આય કરું, આય કરું, તો એવી મનોવૃત્તિ ન રાખવી. જે શાસ્ત્રમાંથી જે વખતે જે ભાવ આવ્યા છે, જે ચાલે છે એ ભાવમાં આગળ વધવું. અને એમાં આવું મહાન શાસ્ત્ર ચાલતું હોય. નિયમસાર તો ક્યારે બન્યું? નિયમસાર તો કુંકુંદાચાર્ય ભગવાને આ બધા શાસ્ત્રો બનાવ્યા પછીથી બનાવ્યું, પોતાની ભાવના માટે બનાવ્યું. પોતાની ભાવના માટે બનાવ્યું એટલે પોતાને અંદરમાંથી અદભુત એવા ભાવ આવતા હતા કે મોક્ષ શું, એટલે શરૂઆત જ ક્યાંથી કરી? મોક્ષથી, મોક્ષ માર્ગથી તો શરૂઆત જ કરી. મોક્ષ અને મોક્ષ માર્ગથી તો શરૂઆત જ કરી. એટલે છેલ્લી વાત જ આખી અંદર એમાં લીધી છે. આ તો અદભુત અલૌકિક શાસ્ત્ર છે સાહેબ. છતાંય ગુરુદેવ તો બધી વાતના સમાધાન આપે જ છે. પણ આ તો આપણી અલ્પ બુદ્ધિમાં આપણને ઘણીવાર કેટલીક વાતમાં સમજવામાં મુશ્કેલી પડે તો નિયમસારને પકડી રાખો, સમયસારને પકડી રાખો. મારી તો આ બધાને એક પ્રકારે વિનંતી છે, અનુમોદના છે. બીજું બધું બરાબર છે. બીજું એના સ્થાને જે જગ્યાએ જ્યાં છે ત્યાંથી ભલે બધું બરાબર જ છે. કોઈક એવા વિદ્વાન આવે ને તમને એની સમન્વય કરીને બતાવ્યો તો ઠીક છે, પણ જાતે સમન્વય કરવા જાઓ તો કદાચ આય ચૂકી જશો. એટલા માટે આ લક્ષ દૂર છે. તમારી એવી વિદ્વતા હોય, તમે એવા વિદ્વાન હો અને કરી શકતા હો તો જરૂરથી કરો. એમાં કોઈ વાંધો નથી, વિરોધ નથી, એમાં વિરોધ નથી. પણ એવી વિદ્વતા હોય તો એવી વિદ્વતાને આમાં જ વધારે ઊંડી ઉતારવી એ વધારે શ્રેયકર રહેશે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ, ગુરુદેવે આજે વાત કરી છે અહીંયા વ્યવહાર સંકિતની, એને આપણે સમજી રહ્યા છીએ. કે છે કે અહીંયા તો તત્વોની ભેદરૂપ શ્રદ્ધાની વાત છે અને એવી ભેદરૂપ શ્રદ્ધાને અહીં વ્યવહાર સંકિત કહ્યું છે. હજી આગળ આવશે નિયમસારના કે આ નિયમસારના શુદ્ધભાવ અધિકારમાં 50મી ગાથામાં પછી આવશે કે અંતઃતત્વ શુદ્ધ આત્મા છે, અંતઃતત્વ શુદ્ધ આત્મા છે અને આ બધા પર્યાયો એક સમયની પર્યાયોથી માંડીને મોક્ષ પર્યંતની બધી પર્યાયો એ બહિર્તત્વ છે. એવી ઊંચી વાત 50મી ગાથામાં આવશે.
કેમ કે પર્યાય તો વ્યક્ત પ્રગટ છે ને, જ્યારે આખો દ્રવ્ય સ્વભાવ અંદર અવ્યક્ત છે. સમયસારમાં પણ વ્યક્ત અને અવ્યક્તની વાત આવી છે ને, ના બોલ એ આવ્યા છે ને, 6 બોલ ત્યાં એ વાત પણ આવી છે. અહીંયા પણ એ વાત છે. ગુરુદેવ કહે છે કે જ્યારે આખો દ્રવ્ય સ્વભાવ અંદર અવ્યક્ત છે, ત્રિકાળી આત્મા એક જ્ઞાયક ભાવ પૂર્ણ આનંદ પરમ સ્વભાવ પ્રભુને અંતઃતત્વ કહ્યો છે અને બધા પર્યાય તત્વોને બહિર્તત્વ કહ્યા છે. મોક્ષની પર્યાયને પણ બહિર્તત્વ કહી, કેમ કે તે પ્રગટ રૂપ છે અને આ જે છે તે અવ્યક્ત છે. દ્રવ્ય સ્વભાવ, આખો દ્રવ્ય સ્વભાવ, એ સ્વભાવને કારણે એવા નિર્મળ પરિણામ થાય છે, એવો એ સ્વભાવ એ અંતઃતત્વ છે. આવશે આગળ 50મી ગાથામાં. અહીંયા કહે છે કે તેમનું એટલે આપ્તનું, પહેલા આપ્ત કયા તેમનું, પછી આગમનું, આપની વચન રચના દિવ્ય ધની કઈ તેનું એટલે આગમનું, અને પછી તત્વનું એટલે કે આપ્તનું, આગમનું અને તત્વનું એનું સમ્યક શ્રદ્ધાંતે વ્યવહાર સમ્યક્ત છે. એટલે કે નિશ્ચય સમકીતીને સાથે સહચર આવો શુભ ભાવ રૂપ વિકલ્પ હોય છે. નિશ્ચય સમકીતીને સહચર એટલે સાથે રહેલો આવો શુભ ભાવ રૂપ વિકલ્પ હોય છે. કેવો વિકલ્પ હોય છે? કે જેમાં એને આપનું શ્રદ્ધાન છે, આગમનું શ્રદ્ધાન છે અને તત્વનું શ્રદ્ધાન છે. એ તત્વનું શ્રદ્ધાન ભેદરૂપ શ્રદ્ધાન છે. એટલે આ બધું ભેદરૂપ શ્રદ્ધાન છે અને એને શુભ ભાવરૂપ વિકલ્પ કયા છે. નિશ્ચયથી સંકિત તો પોતાના સ્વરૂપને વિશે રહેવું, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, એટલે એમાં એનું જ્ઞાન થાય, એનું શ્રદ્ધાન થાય અને પોતાના સ્વરૂપને વિશે એ રહે રમણતા કરે, એ નિશ્ચય સંકિત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે, જે સ્વરૂપને વિશે જ છે. એમાં પરની કોઈ વાત જ આવતી નથી, પરની એમાં કોઈ અપેક્ષા પણ નથી. એ પૂર્ણ નિર્મળ ભાવ છે, પૂર્ણ નિર્મળ પર્યાય છે. એમાં એ પર્યાયની અંદર અપૂર્ણતા નથી. પર્યાય નિર્મળ જ છે, કઈ અડધી મલિન છે એમ પણ નથી. એમાં એ પર્યાય રીતે એ નિર્મળ પર્યાય છે, પણ એની દશા હજી એવી સ્થિર દશા થઈ નથી કે એવી જ પર્યાય થાય, એવી હજી દશા થઈ નથી. કેમ કે એ પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવી જાય, એટલે પૂર્ણ દશા નથી. પણ જે પર્યાયો પ્રગટ થઈ રહી છે એ તો પર્યાય તો નિર્મળ જ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જે મોક્ષ માર્ગ કયો હોય તો નિર્મળ છે. એ પર્યાય તો નિર્મળ જ છે. છતાં એને અહીંયા કહે છે, આ બધી વાત કરી છે, મોક્ષ માર્ગની પર્યાય છે એને પણ બહિર્તત્વ કહ્યું. તો એ અપેક્ષા કઈ છે? એ અપેક્ષા તો અંદર જે દ્રવ્ય સ્વભાવ જે છે, જે અવ્યક્ત છે, તે અંતઃતત્વ છે. એ અંતઃતત્વ છે. નિશ્ચયની અપેક્ષાથી આખી વાત કરી છે. અહીંયા વ્યવહારની વાત ચાલે છે, વ્યવહાર સમ્યક્તની વાત ચાલે છે. તો અહીંયા આ ત્રણની શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહ્યું છે અને એવું વ્યવહાર સંકિત નિશ્ચય સંકિતીને સાથે સહચરપણે હોય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે પણ તેને શુભભાવરૂપ વિકલ્પને સંકિત કેમ કહ્યું? બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કે આપ એમ કહો છો કે શુભભાવરૂપ વિકલ્પ હોય છે એને આવો, તો પછી એને સંકિત શુક્રા નામ આપ્યું. વ્યવહાર સંકિત કહ્યું ને એટલે વ્યવહાર સંકિત, પણ સંકિત શબ્દ તો આવ્યો ને અંદર, એને સંકિત કેમ કહ્યું? ગુરુદેવ કહે છે કે પૂર્ણ આનંદ સ્વરૂપ અભેદ અખંડ આત્માનું જ્યાં અનુભવમાં સમ્યક શ્રદ્ધાન હોય છે, ત્યાં તેની જોડે આવી ભેદરૂપ શ્રદ્ધા હોય છે. અખંડ આત્માનું અનુભવ સહિત સમ્યક જ્ઞાન અને શ્રદ્ધાન હોય છે. જે અભેદ છે, અખંડ છે, એનું જ્ઞાન શ્રદ્ધાન હોય છે, ત્યાં તેની સાથે આવી ભેદરૂપ શ્રદ્ધા પણ હોય છે. તેથી નિશ્ચય શ્રદ્ધાન છે તેનો આમાં આરોપ દઈને તેમને વ્યવહાર સંકિત કહ્યું છે. ખરેખર તો એ વ્યવહાર શ્રદ્ધા સુગ્રાગ છે, પણ નિશ્ચય સંકિત હોય ત્યાં તેની સાથે આવી જ વારમાં ભેદરૂપ શ્રદ્ધા હોય છે. દેવ શાસ્ત્ર ગુરુની યથાર્થ શ્રદ્ધા હોય છે.
તેથી ઉપચાર કરીને તેને વ્યવહાર સંકિત થયું છે. એક જ આત્મા છે અને બહારમાં બીજું કાંઈ નથી એવી માન્યતા સંકિતિને હોતી નથી એમ અહીંયા કહેવું છે. જો આ છેલ્લા વાક્યની અંદર ગુરુદેવે ખૂબ ઉગાડ કરી. શું વાત કરી કે આપણે એકાંતે વસ્તુના સ્વરૂપને માનતા નથી અને એકાંતથી માનીએ છીએ. આ બધી વાત તો સમજ્યા છીએ. તો પછી જેમ છે તેમ શાસ્ત્રમાં તો નિરૂપણ કરવામાં આવે ને. એટલે જ્યારે નિશ્ચય સંકિત છે તો સાથે આવી ભેદરૂપ શ્રદ્ધા, બહારમાં ભેદરૂપ શ્રદ્ધા હોય છે, તો પછી એ શ્રદ્ધાને આપણે ગણીએ જ નહીં, કાઢી નાખીએ, બિલકુલ કાંઈ છે જ નહીં, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં એમ કાઢી નાખીએ, એમ કેમ બને? બહારમાં બીજું કાંઈ નથી એવું કેવી રીતે બને? પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પોતાના પરિણામ નિર્મળ થાય છે, આ બધી વાત બરાબર છે. પણ સાથે હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી ત્યાં સુધી એને શુભભાવ પણ હોય છે અને શુભભાવમાં આવી સમ્યક શ્રદ્ધા પણ હોય છે. દેવગુરુ શાસ્ત્રની સમ્યક શ્રદ્ધા પણ હોય છે, તત્વોની યથાર્થ શ્રદ્ધા પણ હોય છે, નવ તત્વોની આ શ્રદ્ધા પણ હોય છે. એટલે એને કંઈ કાઢી નાખીએ એમ તો છે નહીં. અને એવી સમ્યક શ્રદ્ધા, એવી વ્યવહાર સમ્યક શ્રદ્ધા દેવગુરુ શાસ્ત્રની, નવ તત્વની, સદ્રવ્યની એ કોને હોય? જેને નિશ્ચય સંકિત થયું છે, જેને પોતાનું સ્વરૂપ જણાયું છે, એને જે સાચી હોય, એને જે સમ્યક વ્યવહાર શ્રદ્ધા હોય. અને જેને નિશ્ચય સંકિત થયું નથી અને એને જે આ પ્રકારની શ્રદ્ધા છે એમાં તો કાંઈ ઠેકાણા હોય નહીં. એમાં તો એ બદલાઈ જાય. કોઈક બીજી રીતે વાત કરે તો એ પાછો બદલી નાખે. જેને નિશ્ચય સંકિત થયું છે એટલે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એની વ્યવહાર શ્રદ્ધા છે તે સાચી છે, એનું વ્યવહાર સંકિત છે તે વ્યવહાર સંકિત છે, એને વ્યવહાર કહેવાય, એ સમ્યક છે. એટલે જો અહીંયા દરેક જગ્યાએ વ્યવહાર સંકિતની આગળ સમ્યક વ્યવહાર સંકિત એમ શબ્દ મૂક્યો છે. એટલે એને આપણે કાઢી નાખીએ એમ ચાલે નહીં. એટલે ગુરુદેવ અહીંયા બહુ સરસ રીતે એક વાક્યમાં સમજાવી દીધું. એક જ આત્મા છે અને બહારમાં બીજું કાંઈ નથી એવી માન્યતા સંકિતિને હોતી નથી. આ વ્યવહાર સંકિત આ રીતે છે. આમ કહ્યું એટલે પાછો બીજો પ્રશ્ન થયો. તો પછી કે વ્યવહાર સંકિત પણ બરાબર સાચું સંકિત છે ને? પણ એ વ્યવહાર અપેક્ષા એ સાચું છે ભાઈ. વ્યવહાર સંકિત સાચું છે બરાબર છે, પણ એ વ્યવહાર અપેક્ષા એ સાચું છે કે નિશ્ચય અપેક્ષા એની સાથે નિશ્ચય સંકિતની તુલના થોડી થાય છે. જે જેમ છે તેમ સમજો ને પ્રભુ. શુક્ર આવો નકામો પ્રશ્ન કરો. વ્યવહાર સંકિત સાચું છે કરીને તમારે શું ઠરાવવું છે? બોલો. મોટા ભાગના લોકોની આ જ એક મોટી ભૂલ થઈ રહી છે. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ પકડવાને બદલે આ આડી અવળી વાત કરે છે. અહીંયા પણ આ પ્રશ્ન આવો જ છે. પણ આ પ્રશ્ન ઘણી વખત તો વધારે સ્પષ્ટતા કરાવવા માટે રામજીભાઈ કરતા હતા, ચંદુભાઈ કરતા હતા. એ લોકો જાણીને આવો પ્રશ્ન કરી અને ગુરુદેવ પાસેથી વધારે સ્પષ્ટતા કરાવતા હતા. અહીંયા આમ કહ્યું ને એટલે કહે છે કે તો પછી વ્યવહાર સંકિત પણ બરાબર છે ને, સાચું સંકિત તો છે ને. અરે ભાઈ, એ વ્યવહાર સંકિત સાચું, પણ એ વ્યવહાર અપેક્ષા એ સાચું, નિશ્ચય અપેક્ષા એ ક્યાં એ સાચું છે? એટલે ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે એમ નથી બાપુ, કેમ કે વ્યવહાર સંકિત તો વિકલ્પ છે, પણ નિશ્ચય સંકિતની સાથે આવો ભેદ વિકલ્પ છે એમ બતાવવું છે. સાથે આવું હોય છે, બસ આટલું બતાવવું છે. નિમિત્ત વ્યવહાર સંકિત, નૈમિતિક જે નિશ્ચય સંકિત છે તેની પ્રસિદ્ધિ કરે છે કે અહીં આ નિશ્ચય છે. શું કહ્યું છે કે આ નિમિત્ત એટલે વ્યવહાર સંકિત, નૈમિતિક જે નિશ્ચય સંકિત છે તેની પ્રસિદ્ધિ કરે છે કે અહીં આ નિશ્ચય છે. બહુ સરસ રીતે વાત મૂકી દીધી. અરે ભાઈ, જેને વ્યવહાર સંકિતના ઠેકાણા નથી તેને નિશ્ચય સંકિત હોય નહીં, અને જ્યાં નિશ્ચય સંકિત હોય ત્યાં આવી જ વ્યવહાર સંકિતમાં
ભેદરૂપ શ્રદ્ધા હોય એમ અહીંયા સિદ્ધ કર્યું છે. જેને નિશ્ચય સંકિત હોય એને આવું વ્યવહાર સંકિત હોય છે, પણ જેને નિશ્ચય સંકિત નથી એને તો વ્યવહાર સંકિત સાચું હોતું નથી. એટલે વ્યવહાર સંકિત અને નિશ્ચય સંકિત બંને એક સરખા જ સંકિત છે એમ ન માનતા. નિશ્ચય સંકિત હોય એને આવી ભેદરૂપ શ્રદ્ધા પણ સાથે હોય છે. કેમ કે પૂર્ણ દશા હજી પ્રગટ નથી થઈ ને, એટલે પૂર્ણ દશા પ્રગટ થાય, પૂર્ણ દશા જયારે પ્રગટ થાય ત્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ જાય છે. એટલે પછી એ બધા પ્રશ્નો ઉદ્ભવતા જ નથી. પણ અહીંયા સંકિતની વાત લીધી છે તો એને આવું વ્યવહાર સંકિત હોય છે. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની યથાર્થ શ્રદ્ધા, આ બધી શ્રદ્ધા છે એને વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. અહીંયા આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે આવી તત્વની વાત ભગવાન સર્વજ્ઞ સિવાય બીજે હોય નહીં. બીજે ક્યાંય આ વાત છે જ નહીં. એ સર્વજ્ઞ એટલે શું? સર્વજ્ઞ એટલે મોક્ષનો પર્યાય. જે એક સમયની પર્યાયમાં 3 કાળ 3 લોકને યુગપત જાણવાની શક્તિનો વિકાસ થયો છે તે સર્વજ્ઞ મોક્ષની પર્યાય છે. અને એ મોક્ષની પર્યાય એટલે એ પણ બહિર્તત્વ છે. અને અંતરતત્વ તો એવી અનંત પર્યાયોનો પિંડ. અંતરતત્વ તો એવી અનંત પર્યાયોનો પિંડ, આખી સામાન્ય એક સદસ્ય ચૈતન્ય વસ્તુ છે કે જેમાંથી આવી નિર્મળ પર્યાયો થયા જ કરે છે, અનંત કાળ સુધી થયા કરે છે. એ અંતરતત્વ તો છે. અંતરતત્વ તો કોને કીધું? કે એવી અનંત પર્યાયોનો પિંડ એટલે અનંત કાળ સુધી એવી નિર્મળ પર્યાયો જેમાંથી પ્રગટ થયા કરે છે એવો સામાન્ય સદસ્ય ચૈતન્ય વસ્તુ, એ અંતરતત્વ છે. આવા અંતરતત્વ અને આવા બહિર્તત્વની બેની ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહે છે. અંતરતત્વ અને બહિર્તત્વ એ બેની આ પ્રમાણે ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહે છે. તથા તે અંતરતત્વના અનુભવમાં જેને નિશ્ચય સંકિત છે તેને આવું સહચરપણે વ્યવહાર સંકિત હોય છે. જેને નિશ્ચય સંકિત હોય છે એને આવું વ્યવહાર સંકિત હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી સંકિત વિશેની થોડીક વાત વધારે ગુરુદેવ કહેવાના છે, એટલે આજે એ વાતને આપણે નથી લેતા, એને વિસ્તારપૂર્વક આવતીકાલે સમજીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત